રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન। મહેસાણાના કડીના ડરણ ગામમાં કેળવણી મંડળના જાહેર કાર્યક્રમમાં બોલતા નીતિન પટેલે કહ્યું કે રાજકારણમાં દલાલો વધી ગયા છે। ભાજપનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું તેમ કહીને અધિકારીઓ સાથે બનાવે છે ઓળખાણ અને ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લે છે। ભાજપ સરકારે મોટા અને લોકોને સુખી કર્યા અને દલાલી કરતા કરતા બધા કરોડપતિ થઈ ગયા। બધા દલાલો અને રાજકારણમાં દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપે। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। તો વલસાડના હરિયા ગામમાં પાણીની પાઇપલાઇનની કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કરાયું। પાઇપલાઇનની કામગીરીને લીધે રસ્તાના આડેધડ ખોદકામ કરાયું હતું, પરંતુ રસ્તાના ખોદકામ માટે ગ્રામ પંચાયતની પરવાનગી પણ લેવાઈ નહોતી અને 35 વર્ષ બનેલા પાકા રસ્તાને તોડી નાખવામાં આવ્યો હતો, જેને કારણે ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઉપસરપંચ, સરપંચ સહિત ગામ લોકોએ સાથે મળીને ટ્રેક્ટર અને જેસીબીની ચાવી લઈ કામગીરી અટકાવી દીધી હતી અને તાત્કાલિક તોડી નાખેલા રસ્તાને નવો બનાવવાની માંગ કરી હતી। તો વસંત પંચમીના શુભ અવસરે વડતાલ ધામ ખાતે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજીના વરદ હસ્તે સત્સંગ વંશાવલી લેખનનો શુભારંભ કરવામાં આવ્યો। આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી તથા સંતો મહંતોના આશીર્વચનથી વડતાલ ધામ ખાતે જે સત્સંગ વંશાવલી કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે, જેનાથી સૌ સત્સંગી બંધુ ફૂલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કેન્દ્ર ખાતે ડિજિટલ એપના માધ્યમથી સત્સંગીઓના પરિવારનું લેખન કાર્ય કરી શકાશે। આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે સૌ સત્સંગી પરિવાર આ ઉમદા કાર્યમાં સામેલ થાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા। તો કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યક્રમમાં સત્સંગી પોતાના પરિવારનો ઇતિહાસ, ગોત્ર વગેરે જેવી બાબતો ડિજિટલ એપના માધ્યમથી તેમજ પોતાના પરિવારની સિદ્ધિઓ સાથે ઓડિયો અને વિડીયો પણ આજીવન સુનિશ્ચિત રાખી શકે છે। આ વંશાવલીમાં માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ ભવિષ્યમાં જ્યારે પણ દર્શને આવશે ત્યારે પોતાની પેઢી, વારસો વગેરેની વિગતો જાણી શકશે, જેનાથી પારંપરિક રિવાજો તથા સંસ્કારોનું પણ સિંચન ભાવિ પેઢીમાં જોવા મળશે। જેમાં આપણા શાસ્ત્રોની અંદર આપણા વડીલોના, પૂર્વજોના જે કંઈ નામા વિધાન હોય તો એની પરંપરામાં વર્તમાન સમયમાં જે ભક્તજનો આજની તારીખમાં હોય તો એમની નામાવલી, એમના પૂર્વજોનો આખી વંશાવલી જો આપણને પ્રાપ્ત થાય તો એના કારણે આવનારા વર્ષોમાં આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વતી ખૂબ સારું કામ થાય। જાન્યુઆરીથી શરૂ થયેલી અદ્ભુત ખગોળીય ઘટના આકાશમાં જોવા મળી રહી છે। મૌની અમાવસ્યા બાદ ચંદ્રમાની સાથે શુક્ર, બુધ, શનિ, મંગળ અને નેપચ્યુન સહિતના ગ્રહોનો અદ્ભુત નજારો, જેને પ્લેનેટરી પરેડ કહેવામાં આવે છે, તે જોવા મળી રહ્યો છે। ખગોળશાસ્ત્રી તન્મય વ્યાસની તન્માઈશ અમેઝિંગ સ્પેસ દ્વારા પ્લેનેટરી પરેડનો નજારો અમદાવાદવાસીઓ જોઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આ ખગોળીય ઘટનાનો નજારો જોવા માટે આવેલા લોકોએ આ તમામ ગ્રહોની પ્લેનેટરી પરેડ સાથે ભારતીય મૂળની અવકાશી યાત્રી સુનિતા વિલિયમ્સના છેલ્લા ઘણા સમયથી સ્પેસ સ્ટેશનમાં છે એ સ્પેસ સ્ટેશન અમદાવાદવાસીઓએ નિહાળ્યો। બેઝિકલી કોઈ એક દિવસે બધા ગ્રહો પરેડ કરવા માટેથી આવીને ઊભા નથી રહેતા, એનું એક આખું ડ્યુરેશન હોય છે, એક લંબાઈ હોય છે। હવે અમે લોકો તો 4 જાન્યુઆરીથી આ જોવાનું ચાલુ કર્યું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિના સુધી આ લગભગ રોજ દેખાવાનું છે। અત્યારે એવો સારો ફાયદો થયો છે કે આમાં મૂન પણ જોડાયો છે। તમે હમણાં જુઓ કે 3 દિવસ પહેલાં મૌની અમાવસ્યા ગઈ, એ પછી મૂન પણ અત્યારે તમને આકાશમાં દેખાય છે। એટલે જો અન્ય સમાચાર સાબરકાંઠાથી। સાબરકાંઠાના ઈડરમાં અબોલ પશુ પર એસિડથી હુમલો યથાવત। ઈડરના રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત। નંદી પર એસિડ અટેકને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ છે। ભગીરથ જીવદયા ટીમ ઘટના સ્થળે પહોંચી નંદીની સારવાર કરાઈ છે। નંદી પર અવારનવાર એસિડ અટેકના બનાવને પગલે સ્થાનિક તંત્ર હજુ પણ મૌન છે। અબોલ પશુ પર એસિડ નાખતા પશુને ગંભીર ઇજાઓ થઈ છે। જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ પશુને પશુ દવાખાને ખસેડાયું છે। ઈશાન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઈશાન, ખૂબ જ શરમજનક ઘટના અને વારંવાર એસિડ હુમલા, તે પણ પશુઓ પર, શું અપડેટ?
ચોક્કસ કે ઈડરના રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે નંદી પર એસિડ એટેકને લઈને જીવદયા પ્રેમીઓમાં રોજ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે એસિડ એટેક થયો ત્યારબાદ ભગીરથ જીવદયા ટીમ ઘટનાસ્થળે પહોંચીને સારવાર કરાઈ હતી. ત્યારબાદ પશુ દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો. તો આ સમગ્ર મામલે જે જીવદયા પ્રેમીઓ છે તેમને તો એક જ માંગ છે કે પોલીસ આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરે અને આ પ્રકારના એટેક થતા હોય તે બંધ થાય તેવી હાલ તો માંગ ઉઠી. જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ.